ચાર શબ્દ આપણા સમક્ષ રજૂ કરી. જોહાર. જય આદિવાસી. વધુ ન કહેતા આજે 2019માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે ડભોઈની અંદર ગામડે ગામડે પ્રચાર કરવો પડતો હતો અને શહેરી મોહલ્લામાં કેવું પડતું હતું આપણા હક અધિકાર વિશે કે પૂરા દેશ દુનિયાની અંદર વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટે ઉજવવામાં આવે છે. તો આપણે પણ કાંઈક ડભોઈમાં કરવું છે એવી તમન્ના સાથેના ઘણા બધા સાથી મિત્રો જેમના કોઈને નામ નથી લેવા પણ જેમની આજે મહેનત ખરેખર રંગ લાવી છે એ બદલ એકવાર ફરી આપણે એમને જોરથી તાલીથી વધાવી લઈએ. સાથે મિત્ર વધુ પણ કેટલાક આગેવાનો માતા છે કે જે રીતે આપણે ગામ લોકો એમ કહે છે કે આપણા સાથમાંથી એને હું લઈ જવાના છે. તો દરેક આગેવાનોને મારે ખાસ વિનંતી, નામ નથી લેવું પણ જ્યારે આટલું મોટું આયોજન હોય 5-10 હજાર પબ્લિક ભેગું થતું હોય તાલુકા કક્ષાએ તો એમને આયોજન થઈ નથી જતું. તમારા જેવા અને જે સમિતિના યુવાનો છે એમની પણ મહેનતના કારણે થતું હોય છે અને તમારા સહકારના લીધે થતું હોય. પણ સાહેબ જ્યારે છેલ્લા ગણ્યા ગાંઠિયા માત્ર 100-150 માણસો રહેતા હોય તો દુઃખની સાથે મારે કેવું પડે કે દરેક આગેવાનોને ખાસ મારી સૂચના અને વિનંતી કે નેક્સ્ટ ટાઈમ આવું નહીં બને અને સમાજની કંઈક પોતાના હક અધિકારની કંઈક વાતો સાંભળે જાણે. જ્યારે સાહેબ અમે 2019માં ચાલુ કરેલું તે વખતે અમારા સાથી મિત્ર તરુણભાઈ એમની સાથે ઘણી જગ્યાએ ગયેલા અને તે દરમિયાન પણ સાહેબ 5 કે 10 વ્યક્તિઓ સાથે ઊભા થઈને બેસવું હોય, અરે ઊભા રહીને બોલવું હોય ત્યારે જે એમ ધરુજી છૂટતી હતી. અત્યારે ધરુજી નથી છૂટતી, બોલી નહીં શકાતું પણ ધરુજી નહીં છૂટતી. એટલે હિંમત છે આપણામાં. અને સાથે મિત્રો ઘણી બધી લડતોમાં દેખ્યું હશે ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં નહીં પણ ડભોઈ ના ઇતિહાસમાં અત્યાર સુધી ડભોઈ આટલું સફળ બંધ નહીં થયું પણ ઘણી નાની ઉંમરે અને ઘણું બધું શીખ્યા, લોકોનું સાંભળ્યું પણ. એટલે હું કદાચ તમારી સામે આજે બોલી શકું છું. બાકી સાહેબ હું પણ એક સામાન્ય પરિવારમાંથી જ, અને જે વખતે આપણે હાલમાં કહીએ છીએ ને છોકરાઓને કે ભણો તમે એમ, પણ તમારી ઉંમરમાં અમે પણ એ જ કરેલું હતું પણ અમારા અનુભવ બોલે છે. એટલે મિત્રો ખાસ વિનંતી કે જે યુવાનો છે એ ભણવા પાછળ ફૂલ ફોકસ કરે, જ્યાં જ્યાં અટવાવ ત્યાં અમારું ધ્યાન દોરે. એટલું જ નહીં મિત્રો, કેટલા મિત્રોને અહીંયાથી ખબર છે કે આપણે આ દેશના મૂળ માલિક હતા. હાથ ઊંચો કરે ખબર હોય તો હાથ ઊંચો કરે કે આ દેશના મૂળ માલિક આદિવાસી છે. સાહેબ પોતાને ગર્વ હોવો જોઈએ કે અમે લોકો આ દેશના મૂળ માલિક છીએ, એના વંશજો છીએ. એની જગ્યાએ પરિસ્થિતિ કેવી નિર્માણ થઈ ગઈ એટલું તો વિચારો સાહેબ. કમસે કમ એવું નથી કેતા પહેલા આ દેશના માલિકોને મજૂર બનાવ્યા, હવે મજૂરીમાંથી પણ ગુલામી કરાવે છે. હવે સહન કરવાની પણ એક હદ હોય મિત્રો. એટલે જ્યાં જ્યાં લડવું પડશે ત્યાં હું તમારો ભાઈ ખડે પૂગે ઉભો રહીશ. ચિંતા ના કરતા હોય તમારામાંથી મારે કદાચ જેલમાં જવું પડશે તો આપણને એવી કોઈ ડર ભય નહીં. અને તમારા લીધે જે કંઈ છું એ હું તમારા લીધે જ છું. મિત્રો સાથે આપણા હક અધિકારની વાત કરીએ તો અત્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું STSC પેટા અનામત વાળું. એ બાબતે રાજ્યવ્યાપી મહાસંમેલન રવિવાર અને 11મી તારીખે ગાંધીનગર છે. અમે લોકો તો જવાના જ છે. જવા એટલા માંગીએ છીએ કે કંઈક શીખવું છે, કંઈક જાણવું છે, આપણા હક અધિકારની વાત કોઈક સમક્ષ કરવી છે એટલે જવાના છે. પણ કેટલાક સોશિયલ મીડિયામાં 21મી તારીખે આ જ ચુકાદાને લઈ STSC
બધા ભેગા થઈ ભારત બંધનો કોલ આપેલો છે. તો મિત્રો કેટલા આવશો એ મને હાથ ઊંચો કરીને બતાવે તો હું માનું કે ખરેખર મેં કંઈક જે બોલું છું એ લેખે લાગે છે. મિત્રો કેટલા આવવાના છો? અને ભૂતકાળમાં આપણને સફળતાઓ મળેલી છે. લોકો ડરાવશે કે તમે એજ્યુકેશન લઈ રહ્યા છો, તમારા પર ખોટી એફઆઈઆર થશે એટલે આગળ તમે નોકરી નહીં કરી શકો. એ બધી વાતો ખોટી છે. એવું કંઈ હોતું નથી. ચંદ્રશેખર આઝાદ જે પોતાની આખી જિંદગી જે હાલના ભીમ આર્મીના સૈનિક હતા અને એ હાલ સાંસદ છે, એમના પર નહીં કરતા 100 ઉપર એફઆઈઆર થયેલી છે. એમને કોઈ રોકી નથી શક્યા. આ આપણા ક્રાંતિકારી ચૈતનભાઈ વસાવા કે જેઓની 12 એફઆઈઆર થયેલી છે, કોઈ એમને અટકાવી શક્યા. એટલે કોઈ એ દિશામાં આપણને ધ્યાન ભટકાવવા માંગતો હોય અને ભ્રમિત કરતા હોય કે તમારા ઉપર ખોટી એફઆઈઆર થઈ જાય તો તમારું જીવન બગડી જાય, એ કઈ છે જ નહીં. એ બાબતે અમે એને જે કોઈ કેવા અધિકારી હોય અને આપણને એ રીતે કહેતા હોય એવા લોકોને ખુલ્લો જવાબ આપવા તૈયાર છીએ. અને જ્યારે જ્યારે સાહેબ સમાજની લડત હશે, ઘણી વખત એવું પણ થાય છે કે આપણે એકલા ક્યાં સુધી લડવું એમ, પણ ઘણીવાર એવું પણ ફીલ થાય કે અમે નહીં લડવું તો લડે કોઈ નહીં ડબોય માં, બરોબર? અને આપણને સાહેબ ગમે એવું પણ આપણું મૂળ કલ્ચર પોતાની જાત બતાવી દે એટલે ઘણા શબ્દોમાં કદાચ આપણી ભાષા નથી, આપણી બોલી છે એટલે કદાચ મેં રાઠવી બોલી જતો હોય. અને તો કેટલાક ડભોઈ નગરના યુવાનો અને સાથી મિત્રોને એવું થતું હશે કે એમની ભાષામાં બોલે, પણ એવું નહીં હતું. આપણને જે તે વખતે 1956 ની અંદર અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવેલો. તે વખતે આપણી બોલી ભાષા, રહેણી કહેણી, એની જન્મવિધિ, લગ્નવિધિ અને મરણવિધિ એ દરેક સમાજો કરતા અનોખી છે, જેને ધ્યાને લઈને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલો. તો આપણી પૂજા પદ્ધતિ પણ બદલી નાખી આપણા વાળા. તમને કીધું એમ પહેલા દેશના માલિક હતા, એની જગ્યાએ મજૂર બનાયા પછી એને ગુલામી તરફ લઈ ગયા. મિત્રો ખબર પડે છે હું ક્યાં વાત કરું છું. એટલે આવી કોઈ જાહેર સભાઓ થતી હોય તો જાઓ અને જ્યાં જ્યાં અમારા સહકારની જરૂર પડશે તો અમે તમારી સાથે છીએ. વધુ ન વાત કરતા મારી વાણીને વિરામ આપો. જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર.